જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, જો તમે પણ ભગવાન કૃષ્ણની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખજો. દર્શક મિત્રો, આજે આપણે સાંભળીશું ફાગણ માસની પૂર્ણિમા ક્યારે છે અને ખાસ આ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. તે ચંદ્રગ્રહણના સમય વિશે સ્પર્શ અને મોક્ષનો સમય પણ આપણે જાણીશું અને ચંદ્રગ્રહણ દરમિયાન શું ધ્યાનમાં રાખવું તે પણ જાણીશું. આ ઉપરાંત આ પૂર્ણિમાના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે. તે હોલિકા દહનનું શુભ મુહૂર્ત વિશે પણ જાણીશું. મિત્રો, પૂર્ણિમાના દિવસે ચંદ્રમા 16 કળાએ ખીલેલા હોય છે. એમાંય ખાસ કરીને આ ફાગણ માસની પૂર્ણિમા કે જેમાં ચંદ્રદેવનો જન્મદિવસ મનાવાય છે અને માતા મહાલક્ષ્મીની પૂજાનું પણ વિશેષ મહત્ત્વ દર્શાવાય છે. ત્યારે આ ફાગણ માસની જે પૂર્ણિમા છે તેમાં હોલિકા દહન થાય છે એટલે તેનું વિશેષ મહત્ત્વ થઈ જાય છે. આ શુભ પૂર્ણિમા જે પાપ નાશીની પૂર્ણિમા કહેવાય છે. ભક્તોની ભક્તિ ઉચ્ચ કક્ષાએ પ્રભુ સુધી પહોંચે તેવી આ મંગળકારી પૂર્ણિમા છે. આજે પ્રહલાદજીનું સ્મરણ કરવામાં આવે છે અને ભગવાન ઋષિ ભગવાનનું પણ સ્મરણ કરવામાં આવે છે. આ હોલિકા દહન દરમિયાન કહેવાય છે કે પૂજા ભક્તિ પાઠ કરવાથી ભગવાન શ્રી નારાયણની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે. જેમ પ્રહલાદજીની રક્ષા થઈ હતી તેવી જ રીતે અધર્મ ઉપર ધર્મના વિજયના રૂપમાં આ શુભ પૂર્ણિમા ઉજવાય છે. ફાગણ માસની આ પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવ 16 કળાએ ખીલેલા રહે છે અને કહેવાય છે કે આ પૂર્ણિમાના દિવસે જે ભક્તો ચંદ્રદેવને અધર્ય આપીને પૂજન કરીને મંત્ર જાપ કરે છે તેના જીવનમાં જે માનસિક કષ્ટ છે તે દૂર થાય છે અને પૂજન કરવાથી બરકત પણ રહે છે અને સાધક પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા કરાવનાર શુભ પૂર્ણિમા છે. આમ તો દરેક માસમાં પૂર્ણિમા એક અને એક અમાવસ્યા આવે છે. આમ વર્ષની 12 પૂર્ણિમા થાય છે. 12 પૂર્ણિમાનું અલગ અલગ મહાત્મય છે. તેમાં ફાગણ માસની પૂર્ણિમા ખૂબ જ મહત્ત્વની છે, કારણ કે જે વર્ષની 4 રાત્રિ આવે છે જેમાં મોહરાત્રિ ભગવાન શ્રી કૃષ્ણનો જન્માષ્ટમીની રાત્રિ કહેવાય છે, દિવાળીની રાત્રિ કહેવાય છે અને મહાદેવની રાત્રિ શિવરાત્રિ કહેવાય છે અને ચોથી રાત્રિ છે તે આ હોળીની રાત્રિ ફાગણ માસની પૂર્ણિમાની રાત્રિ કહેવાય છે. આમ આ મહારાત્રિ કહેવાય છે. જે ભક્તો આ રાત્રિ દરમિયાન ભગવાનની કે ઈષ્ટ દેવતાની પૂજા આરાધના કરે છે, મંત્ર જાપ કરે છે, તે સિદ્ધ થઈ જાય છે. એટલા માટે આ રાત્રિનું એટલે કે આ પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે. સૌપ્રથમ આપણે પૂર્ણિમાના મુહૂર્ત વિશે જાણી લઈએ કે પૂર્ણિમાની તિથિ ક્યારે શરૂ થાય છે. સત્યનારાયણ ભગવાનની કથા જો કરવામાં આવે તો એ ક્યારે કરવાની હોય છે? આપણા હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ માસની પૂર્ણિમાની તિથિ પ્રારંભ થાય છે તારીખ 13 માર્ચ 2025 સવારે 10:33 આસપાસ, જ્યાં તિથિ પૂર્ણ થાય છે 14 માર્ચ 2025 બપોરના 12:20 આસપાસ. પૂર્ણિમાની તિથિ એટલે રાત્રિની તિથિ અર્થાત ફૂલ મૂન. જેમ આપણે ચંદ્રદેવની પૂજા આરાધના કરીએ છીએ
અને હોળી પ્રગટાવવાનો સમય પણ શુભ મનાય છે. તે છે પૂર્ણિમાની રાત્રિ. એટલા માટે પૂર્ણિમાની રાત્રિ અને વ્રત ઉપવાસ કરવા માટેની રાત્રિ છે જે કહેવાય છે તે 13 માર્ચ 2025નો દિવસ રહેશે. રાત્રે પૂર્ણિમાના દર્શન કરીને ભક્તો વ્રત ખોલે છે અને જે તીર્થોમાં જઈને સ્નાન, દાન, જપનો મહિમા બતાવે છે તે તારીખ 14 માર્ચ 2025ના દિવસે ઉજવવાની રહેશે. પૂર્ણિમાના દિવસે અર્થાત 13 માર્ચ 2025ના દિવસે પૂર્ણિમાના દર્શન કરીને પૂર્ણિમાને અધર્ય આપવામાં આવે છે. કાચું દૂધ, સફેદ પુષ્પ અને દૂધમાં ચપટી ચોખા, કંકુ, હળદર આદિ ચડાવીને ચંદ્રદેવનું પૂજન કરવામાં આવે છે. હવે આપણે ચંદ્રોદયનો સમય પણ જાણી લઈએ. આ દિવસે ચંદ્ર દર્શન સમય છે લગભગ સાંજે 7 વાગ્યાની આસપાસ છે. ચંદ્રોદય ગામ શહેર પ્રમાણે અલગ અલગ હોય છે, તે જાણી લેવું. આ દિવસે લક્ષ્મીજીનું પૂજન અવશ્ય કરવામાં આવે છે. ભગવાન નારાયણ સાથે સત્યનારાયણ ભગવાનની કથા 13 તારીખે પણ કરી શકાશે અને 14 તારીખે પણ કરી શકાશે. બંને દિવસ શુભ છે. હવે આપણે જાણીએ કે આ પૂર્ણિમાના દિવસે હોલિકા દહન ક્યારે કરવાનું છે. હોલિકા દહન કરતી વખતે ખાસ કરીને ભદ્રાનો સમય જોવાનો હોય છે. ભદ્રા તે છે શનિદેવના બહેન. ભદ્રા કે જેની પૂજકાલ અને મુખકાલ બંને જોવાય છે. બંને સમાપ્ત થયા પછી જ હોલિકા દહન શુભ ચોઘડિયામાં શુભ મુહૂર્ત પ્રમાણે પ્રગટાવાય છે. આપણા જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભદ્રાકાળ 13 માર્ચ ગુરુવારે સવારે 10:33 લઈને રાત્રે 11:24 સુધી રહેશે. આ વખતે ભદ્રાનો વાસ પૃથ્વીલોક પર રહેવાનો છે. જ્યારે પણ એવું થાય છે કે પૃથ્વીલોક પર ભદ્રા હોય તો તે પૃથ્વીલોકના લોકો માટે ખૂબ જ કષ્ટદાયી હોય છે. તેથી હંમેશા શુભ મુહૂર્તમાં જ હોળી દહન અથવા કોઈ પણ શુભ કામ કરવું જોઈએ. ભદ્રાકાળમાં હોલિકા દહન ભૂલથી પણ ન કરાય, અશુભ મનાય છે. એટલા માટે આ વર્ષે હોલિકા દહનનું મુહૂર્ત રાત્રે 11:24 પછી જ રહેશે. હોલિકા દહનનું શુભ મુહૂર્ત 13 માર્ચ 2025 રાત્રે 11:24 લઈને 12:45 સુધી શુભ છે. આ સમય દરમિયાન હોલિકા દહન અને હોલિકા માતાનું પૂજન થશે. હવે જાણી લઈએ કે હોલિકા દહન થાય ત્યારે હોલિકા માતાની પૂજા કેવી રીતે કરવી. હોલિકાની પૂજા માટે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવું જોઈએ. હોલિકા દહન માટે ગાયનું ગોબર અને સુકાયેલી લાકડી એકઠી કરી લેવી જોઈએ. થાળીમાં માતાને અર્પિત કરવા માટે કુમકુમ, ચોખા, હળદર, મહેંદી, ગુલાલ, રોલી, નારિયેલ, એક મુઠ્ઠી ઘઉં અને જે ધાણી હોલિકા દહનમાં પધરાવીએ છીએ, ખજૂર આદિ તૈયાર કરી લેવી જોઈએ. ફૂલની માળા, કમળ પુષ્પ અથવા ગુલાબના પુષ્પો પણ તૈયાર કરવાથી ઉપરાંત એક ઘીનો દીપક અને ધૂપબત્તી પણ રાખવી જોઈએ. ત્યારે જ્યાં હોલિકા દહન થાય છે ત્યાં જવું જોઈએ અને ઈશ્વરનું નામ સ્મરણ કરતાં કરતાં હોલિકા દહન પાસે આવીને પૂજાની સામગ્રી સાથે હોલિકાની પૂજા કરવી જોઈએ. જલનો લોટો લઈને હોલિકાની પ્રદક્ષિણા કરવા અને આખું શ્રીફળ હોલિકામાં પધરાવી દેવું જોઈએ. હોલિકા માતા પાસે પ્રાર્થના કરવી કે અમારા ઘરની અને અમારા જીવનની આરોગ્ય અને ઉપાધિથી રક્ષા થાય. હોલિકાની પ્રદક્ષિણા કરવી. એક પ્રદક્ષિણા અથવા 4 પ્રદક્ષિણા કરી શકાય છે.
હોલિકાની પૂજા કરતી વખતે આ મંત્રનો જાપ અવશ્ય કરવો. ઓમ ઋષિહાય નમઃ, ઓમ ઋહાય નમઃ. આ મંત્રનો જાપ કરતાં કરતાં પ્રદક્ષિણા કરવી અથવા તો પ્રહલાદજીનું સ્મરણ કરો. ઓમ પ્રહલાદાય નમઃ. ભૂત પ્રેત બાધાથી મુક્તિ મેળવવા માટે ઋષિ ભગવાનની પૂજા શ્રેષ્ઠ મનાય છે. આજે રાત્રે ઋષિ મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ. કેટલાક ઉપાય પણ કરાય છે, જેમ કે જીવન સમસ્યાઓ માટે આજે રાત્રે 12 વાગ્યે પીપળાના વૃક્ષ નીચે જઈને ઘીનો દીવો પ્રગટાવવો અને 7 પરિક્રમા કરવી. ધન વૃદ્ધિ માટે હોલિકા દહનની રાત્રે ઓમ નમો ધનદાય સ્વાહા આ મંત્રનો 108 વાર જપ કરવો. હોલિકા દહનના બીજા દિવસે સવારે હોલિકાની ચપટી રાખ લાવવી અને લાલ રંગના વસ્ત્રમાં બાંધીને તેને તિજોરીમાં રાખવી. આમ કરવાથી લાભ મળે છે. હોલિકા દહનની રાખ સર્વોત્તમ છે. ભક્ત પ્રહલાદજી હોલિકામાં બેઠા હોવાથી તે પવિત્ર બની જાય છે. હોલિકાની પૂજા અને ભગવાનનું સ્મરણ કરીને પાપો નષ્ટ થાય છે. હોલિકા દહનનો ઉત્સવ આખા દેશમાં ઉજવાય છે અને અન્ય દેશોમાં પણ ઉજવાય છે. હવે જાણી લઈએ કે રંગવાળી હોળી જે ખેલાય છે તે રંગોત્સવ ક્યારે મનાવાય છે. રંગોત્સવ ભાઈચારા અને પ્રેમથી ભરીને મનાવાય છે. ભૂલોને ભૂલીને અને ગુસ્સાને દૂર કરીને 14 માર્ચ 2025 ને શુક્રવારે રંગ ઉત્સવ ઉજવાશે. હોળી સવારે 14 માર્ચે ખેલાશે અને આ દિવસે ચંદ્રગ્રહણ પણ છે. ચંદ્રગ્રહણનો સમય પણ જાણી લઈએ કે ચંદ્રગ્રહણ ક્યારે શરૂ થાય છે અને સ્પર્શ મોક્ષ સમય શું છે. ચંદ્રગ્રહણમાં શું ધ્યાનમાં રાખવું તે પણ જાણી લઈએ. તારીખ 14 માર્ચ 2025ના શુક્રવારના દિવસે ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે ઉપછાયા ચંદ્રગ્રહણ થવાનું છે. મીન રાશિમાં સૂર્ય છે અને ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર છે. ચંદ્ર કન્યા રાશિમાં છે અને ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર છે. એટલે ચંદ્ર રાશિ પ્રમાણે જોઈએ તો કન્યા રાશિમાં આ ઉપછાયા ચંદ્રગ્રહણ થવાનું છે. આ ચંદ્રગ્રહણ ખાસ કરીને પૂર્વ એશિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, ઉત્તરી અમેરિકા, દક્ષિણ અમેરિકા, પ્રશાંત મહાસાગર, એટલાન્ટિક, આર્કટિકા અને એન્ટાર્કટિકામાં અધિકાંશ હિસ્સામાં જોવા મળશે. પરંતુ આપણા ભારત દેશમાં આ ચંદ્રગ્રહણના દર્શન નહીં થાય. આ કંઈક આકાશમાં થનારી ખગોલીય ઘટના આપણા જીવન પર અસરો કરી શકે છે. તો આપણે આ ચંદ્રગ્રહણ ક્યારે થવાનું છે તે સમય પણ જાણી લઈએ. વર્ષ 2025નું આ પહેલું ચંદ્રગ્રહણ તારીખ 14 માર્ચ 2025ના દિવસે લાગવાનું છે. ચંદ્રગ્રહણ હંમેશા પૂર્ણિમાના દિવસે અને સૂર્યગ્રહણ હંમેશા અમાવસ્યાના દિવસે પડે છે. આ ચંદ્રગ્રહણ તારીખ 14 માર્ચ 2025ના દિવસે સવારે લગભગ 10 વાગ્યે અને 41 મિનિટે શરૂ થઈને બપોરના 2 વાગ્યે અને 18 મિનિટે પૂરું થશે. આ ચંદ્રગ્રહણ મહત્ત્વનું એટલા માટે પણ બને છે કે આ ફાગણ માસની પૂર્ણિમા છે. આ ગ્રહણ યોગમાં દાન, પુણ્ય, જપનું અનંત ગણું મહત્ત્વ દર્શાવાય છે. ગ્રહણના પ્રારંભમાં સ્નાન, જપ, મધ્યમાં હોમ અને દેવસ્મરણ અને મોક્ષના સમયે શ્રાદ્ધ, તર્પણ, દાન, પુણ્ય કરવાથી ગ્રહણના મોક્ષ સમય બાદ ફરી સ્નાન કરવાનો ક્રમ જણાવેલો છે. ચંદ્રગ્રહણમાં ખાસ કરીને 9 કલાક પહેલાં વેધ લાગે છે. જો કે આપણા ભારત દેશમાંથી જુઓ
તો વિદેશોમાં તે સમય રાત્રિનો સમય હશે. વિદેશમાં ચંદ્રગ્રહણ રાત્રે દેખાશે, જ્યારે આપણા ભારતના સમય પ્રમાણે આપણે દિવસે ચંદ્રગ્રહણ જોવું પડશે. ગ્રહણ દરમિયાન રાંધેલું ભોજન ત્યજવું જોઈએ, એટલે કે ગ્રહણ જ્યારે લાગે તે પહેલાં જળપાન કરી લેવું જોઈએ. ગર્ભવતી મહિલાઓ અને નાના બાળકો ગ્રહણ દરમિયાન પણ ભોજન અને જળ લઈ શકે છે, પરંતુ દાબ ઘાસ કે તુલસી પત્રમાં મૂકી એ ભોજનનું ગ્રહણ કરી શકે છે. બાળકો, વૃદ્ધો અને રોગીઓ માટે લગભગ 2.5 કલાક પહેલાં વેધ લાગે છે. જન્મ રાશિથી 3જા, 6ઠા, 10મા અને 11મા ભાવમાં ચંદ્રગ્રહણ લાગવું શુભ મનાય છે, જ્યારે જન્મ કુંડળી પ્રમાણે ચંદ્રગ્રહણ 2જા, 7મા, 5મા અને 9મા ભાવમાં લાગવું મધ્યમ ગણાય છે. જન્મ રાશિથી 4થા, 8મા અને 12મા ભાવમાં ગ્રહણનો અશુભ માન થાય છે. જન્મ નક્ષત્ર અને રાશિમાં થતું ગ્રહણ હંમેશા અશુભ ફળ આપે છે. તેઓએ ગર્ગ આદિ શાંતિ કરાવીને સૂર્યબિંબ આકારનું દાન કરવું જોઈએ. ચંદ્રમાના ગ્રહણ હોય તો અનિષ્ટ હોય તો ચાંદીના નાગનું ચંદ્રબિંબનું દાન કરવું જોઈએ. સૂર્યગ્રહણ હોય ત્યારે સુવર્ણ ગ્રહણ બિંબનું દાન કરવું. ઘીથી ભરેલા તાંબાના પાત્ર અથવા કાંસાના પાત્રમાં તલ, વસ્ત્ર, દક્ષિણા સાથે પંડિતશ્રી દ્વારા સંકલ્પ કરાવીને દાન આપવું જોઈએ. ચંદ્રગ્રહણ થાય પછી અમુક સમયમાં સૂર્યગ્રહણ અવશ્ય થાય છે. આમ આવતી અમાવસ્યાએ સૂર્યગ્રહણ થશે. ચંદ્રગ્રહણ કેવી રીતે થાય? ચંદ્રગ્રહણ જ્યારે પણ લાગે છે તે કેમ થાય છે એ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ. સૂર્યની આસપાસ બધા ગ્રહો ચક્કર લગાવે છે, તે આપણે જાણીએ છીએ. તેમાં પૃથ્વી અને ચંદ્ર પણ ચક્કર લગાવે છે. આ ચક્કર લગાવતી વખતે જ્યારે સૂર્ય પૃથ્વી અને ચંદ્રમાની વચ્ચે આવે છે ત્યારે સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર પડે છે, પરંતુ ચંદ્ર સુધી પહોંચી શકતો નથી. ત્યારે સૂર્યની સીધી રોશની જે ચંદ્રમા સુધી પૃથ્વી રોકી રાખે છે, પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે. આ ઘટનાને ચંદ્રગ્રહણ કહેવાય છે. આ દરમિયાન ચંદ્ર ઝાંખો દેખાય છે અથવા તો સહેજ લાલાશ પડતો હોય છે. જો રીંગ આકારનું ચંદ્રગ્રહણ થાય તો ખાલી રીંગ દેખાય છે. આમ જુદા જુદા ચંદ્રના દર્શન થાય છે. જ્યારે આપણે ભારતમાં દિવસ દરમિયાન ચંદ્રગ્રહણ થવાનું હોય ત્યારે ચંદ્રદેવના દર્શન કરવું મુશ્કેલ હોય છે, પરંતુ જ્યાં ચંદ્રગ્રહણ થવાનું છે ત્યાં અવશ્ય ચંદ્રગ્રહણના દર્શન થઈ શકશે. આ ફાગણ માસની પૂર્ણિમા ઘણી શુભ અને મંગલકારી છે. ધાર્મિક દ્રષ્ટિએ પ્રભુ ભક્તિમાં લીન થવા માટે આ રાત્રિ મહારાત્રિ તરીકે મનાય છે. ચંદ્રગ્રહણ થવા જવાની પરિસ્થિતિમાં જપ તપ વ્રતનું ફળ હજારો ગણું વધે છે. હોલિકા દહનમાં હોલિકા માતાની પૂજા સાથે ભક્ત પ્રહલાદની પૂજા થાય છે. કથાઓ સંભળાવાય છે અને કહેવાય છે કે હોલિકા દહનની કથા સાંભળવાથી સર્વ પાપો નષ્ટ થાય છે, પ્રભુની સમીપ જવાય છે. પ્રભુના ગુણ ગાવાથી, પ્રભુની સ્તુતિ ગાવાથી અને કથાઓ સાંભળવાથી મન પવિત્ર થાય છે અને બુદ્ધિ શુદ્ધ થાય છે. તેથી આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે સત્સંગ કરવો જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર આ ફાગણ માસની પૂર્ણિમાના દિવસે લક્ષ્મીજીનો જન્મદિવસ પણ મનાવાય છે. ચંદ્રદેવ લક્ષ્મીજીના ભાઈ છે. સમુદ્ર મંથન દરમિયાન બંનેનો જન્મ થયો હોવાથી આ પૂર્ણિમા ખાસ મનાય છે. ધન સમૃદ્ધિ દેનાર
લક્ષ્મીજીની આજે પૂજા કરવાથી અને મંત્ર જાપ કરવાથી ધન સંપદા વધી જાય છે. લક્ષ્મીજી જે સૌભાગ્ય આપનારા છે, 8 પ્રકારે અષ્ટલક્ષ્મી કહેવામાં આવે છે. તે અષ્ટલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને માતા પ્રસન્ન રહે છે. ફાગણ માસની પૂર્ણિમાના દિવસે હિરણ્યકશ્યપના પુત્ર પ્રહલાદજીની પૂજા કરવી જોઈએ, જેથી હૃદય અને મનમાં ભક્તિ પ્રાપ્ત થાય અને શ્રી હરિની કૃપા મળે. પ્રહલાદજી હિરણ્યકશ્યપ પિતાને મોક્ષ અપાવીને પોતાનું જીવન સાર્થક કર્યું અને તેમના વંશની રક્ષા કરી. એમના વાળ પણ વાંકા ન થયા એવા પ્રહલાદજીને વંદન કરીએ છીએ અને માંગીશું કે હે પ્રભુ, જન્મો જન્મ તારી ભક્તિ આપો અને એ ભક્તિમાં શક્તિ આપો. ભગવાનની લીલા કથા સાંભળવાનો મહિમા છે. મિત્રો, આજે આ પૂર્ણિમાનું ખાસ મહત્ત્વ છે. મને આશા છે કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. આજના દિવસે લક્ષ્મીજીની પૂજા કરીને માતા મહાલક્ષ્મીજીના મંત્ર જાપ કરવાનો મહિમા છે. ઓમ શ્રી મહાલક્ષ્મી ચ વિઘ્નહે વિષ્ણુ પત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. આ ઉપરાંત ચંદ્રદેવનો જન્મદિવસ પણ મનાવાય છે. તે માટે ઓમ સોમ સોમાય નમઃ આ મંત્રનો જાપ 108 વાર કરવો અથવા સોમનાથ ભગવાન મહાદેવની પૂજા અને મૃત્યુંજય મંત્રનો જાપ સર્વશ્રેષ્ઠ મનાય છે. મહાદેવી લક્ષ્મીજીનો જન્મ, ચંદ્રદેવનો જન્મ અને ભગવાન ઋષિજી પણ પ્રગટ થયા હતા. એટલા માટે ભગવાન ઋષિનો મંત્ર પણ જાપવો જોઈએ. દર્શક મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ, જય હોલિકામાં અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.